નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે। આજે અહીં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું કે જેમાં તમને વિભાગ એ નીચે આપેલા પ્રશ્નો વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો કે જેની અંદર તમને 3 MCQ આપેલા છે। જેમાં પહેલો છે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળે મળી આવ્યા હતા? તો આપણે જાણ્યું હતું કે 1921માં હડપ્પા નામના સ્થળે સિંધુ ખીણ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા। બીજો MCQ છે કે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? ઓપ્શન નંબર A લોથલ, B મોહેંજો-દડો, C કાલીબંગન કે D ધોળાવીરા। તો આપણે જોયું હતું કે ત્યાં ખેડેલા ખેતરના અવશેષો મળેલા છે અને તે રાજસ્થાનમાં આવેલું કાલીબંગા છે, જેથી કરીને જવાબ આવશે ઓપ્શન નંબર C। ત્રીજો MCQ ઋગ્વેદમાં કેટલા મંડળો છે? A 12, B 15, C 10, D 4। તો આપણે જોયું હતું કે 10 મંડળો અને 1028 સૂક્તો એટલે કે શ્લોકો આપેલા છે, તો એમાં આવશે તમારો ઓપ્શન નંબર C જવાબમાં 10। તો અહીં આપણો પહેલો વિભાગ અહીં પૂર્ણ થશે કે જેની અંદર તમને 3 MCQ આપેલા હતા। આગળ વધીએ કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાનો પરિચય આપો કે જેની માહિતી આપણે દોરી હતી લીધી હતી, દોરીને પણ સમજ્યા હતા કે મુખ્ય માર્ગ છે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ હતો, મુખ્ય રાજમાર્ગ હતા, ઘરના દરવાજા મુખ્ય રાજમાર્ગમાં નહોતા ખુલતા અને ક્યાં ખુલતા હતા? અંદરની શેરીએ ગલીમાં ખુલતા હતા, કે જેના વિશે આપણે માહિતી મેળવી હતી। હવે એના વિગતે પ્રશ્નના ઉત્તર જોઈએ। પહેલો છે કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો, જેના જવાબમાં હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સુવિધાજનક હતા। શહેરના મુખ્ય 2 રાજમાર્ગ હતા। કેટલા હતા? 2। કયા કયા? તો કે જેમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો। રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા અને આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાયેલું હતું। અને શું કીધું હતું કે રસ્તાની મધ્યમાં રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ મળી આવેલા છે, જે તમારે પહેલા પ્રશ્નનો ઉત્તર થશે। એના પછી બીજો પ્રશ્ન કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિઓ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે, વિધાન સમજાવો અથવા જણાવો। તો આપણે લેક્ચર નંબર 2માં જેના વિશે અભ્યાસ કર્યો હતો કે હડપ્પીય સભ્યતાના અવશેષોમાં વિવિધ પ્રકારના રમકડાઓ મળી આવ્યા છે, જેવા કે પંખી આકારની સિસોટી, ઘૂઘરા, ગાડા, પથ્થરના લખોટા અને પશુ પંખી કે સ્ત્રી પુરુષ આકારના રમકડા પણ મળી આવેલા છે। ખાસ કરીને માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા તેની અદ્ભુત શક્તિ અને કલાકારીનો ઉત્તમ નમૂનો છે, જેના વિશે આપણે લેક્ચર નંબર 2માં અભ્યાસ કર્યો હતો। એના પછી છે ત્રીજો પ્રશ્ન કે લોથલ વિશે નોંધ લખો। તો લોથલ હાલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે, કઈ નદીના કિનારે આવશે? આપણે જોયું જ હતું કે ભોગાવો નદીના કિનારે આવેલું છે। તે પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ બંદર અને ઔદ્યોગિક નગર હતું। અહીંથી એક ધક્કો કે જેને આપણે ડોકયાર્ડ કહીએ છીએ તે મળી આવેલું છે, જેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો, ખાસ કરીને જ્યારે લોથલ વિશે અભ્યાસ કરેલો ત્યારે, જે સૂચવે છે કે અહીં વહાણો લંગારીને માલ સમાનની હેરફેર કરવામાં આવતી હશે। લોથલમાંથી એક મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે। શું કીધું તું? મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે અને વખારો પણ મળી આવેલી છે, જે તેને આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હોવાનું દર્શાવે છે। તો અહીં તમારે વિભાગ બીજો હતો કે ટૂંકમાં ઉત્તર આપો, એના વિશે આપણે અભ્યાસ કરેલો। હવે આવે છે વિભાગ C એટલે કે વિભાગ 3 ખાલી જગ્યા પૂરો। તો કે જેની અંદર તમને આપેલું છે કાલીબંગન હાલ કયા રાજ્યમાં આવેલું છે?
તો જેનો જવાબ તમારે આવશે રાજસ્થાન. બીજું, હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલું છે. તો આપણને બધાને ખબર છે કે જે હાલ ક્યાં છે, પાકિસ્તાનમાં આવેલું છે. કયું? તો કે મોહેંજો-દડો. મોહેંજો-દડો. પછી ધોળાવીરા હાલ ક્યાં આવેલું છે? કે સાહેબ ધોળાવીરા આપણા ગુજરાતના કચ્છમાં આવેલું છે. તો આ તમારે 3 ખાલી જગ્યાના જવાબ થશે. એના પછી ચોથું અથવા વિભાગ ડી, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. શું કીધું છે? નીચેના જે વિધાનો છે એ ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. તો એના માટે આપણે સૌપ્રથમ આ રીતે ચોરસ કરી લેશી, જેથી કરીને આડાહવડું ન થાય. હા, હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. સાચું છે કે ખોટું? તો આ વિધાન તમારે કેવું થશે? સાચું થશે. કેવું થશે? હા સાહેબ, સાચું થશે. પછી આગળ વધીએ કે ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. આ વિધાન પણ તમારું કેવું છે? કે સાચું છે. ધોળાવીરાની નગર રચના 2 વિભાગમાં અથવા ભાગમાં વહેંચાયેલ છે. તો આ વિધાન તમારું ખોટું થશે. કારણ કે આપણને બધાને ખબર છે કે ધોળાવીરાની નગર રચના કેટલામાં હતી? 3 વિભાગમાં હતી. ઉપલું નગર, મધ્ય નગર અને નીચલું નગર. વેદ મુખ્યત્વે 7 છે. આ પણ વિધાન કેવું થશે તમારે? ખોટું થશે. વેદ મુખ્ય કેટલા છે? 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો અહીં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો. બસ આજ અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.